શાળા જો એક બાળકના જીવનમાંથી 8 વર્ષો લેવા જઈ રહી હોય તે કેવી હોવી જોઈએ એ વિચાર સાથે અમે બધાએ મળીને એક એવી શાળાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમાં આ બાળકો છે એ તર્ક કરી શકે, વિવેચનાત્મક ચિંતન કરી શકે અને પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકે. કોઈ મુશ્કેલી હોય તો એની અંદર કેટલા વધુ વિકલ્પો છે એના ઉકેલ રૂપે અને એમાંથી એક વિકલ્પ પસંદ કરી શકે. એક આવી શાળા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના કારણે આ આખી શાળાનું સંચાલન છે એ શિક્ષકો દ્વારા નહીં પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. મારી શાળામાં શાળા પંચાયતની પ્રવૃત્તિ એટલે નાગરિક ગળતરની પ્રવૃત્તિ. એના કારણે મારી શાળાના બધા જ બાળકો એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. આ પ્રવૃત્તિને કરવા માટે અમે શાળાના બધા જ વિદ્યાર્થીઓને 7 જૂથમાં વહેંચ્યા છે. દરેકને 15 દિવસ માટે આ શાળાની જુદી જુદી પ્રવૃત્તિઓ વહેંચેલી છે. તેમને તેની જવાબદારી સોંપાઈ છે. 15 દિવસ પછી એક બાળ સંસદ બેસે છે કે ગયા 15 દિવસમાં કયા જૂથની કામગીરી સૌથી સારી હતી. અમારા ગ્રુપનું નામ મુમતાઝ ગ્રુપ છે. અમારી કામગીરી સારી લાગી હોય તો અમને જ વોટ આપજો. તમે તમારો વોટ આપી અમારા સુલતાન ગ્રુપને જ જીતાડજો. તમારો વોટ અમારા આકાશગંગા ગ્રુપને જ આપજો. ધ્રુવ ગ્રુપને જ જીતાડો. શિક્ષકની હાજરીમાં દરેક જૂથમાં બધા બાળકો ચર્ચા કરે છે અને તેમને કયા જૂથની કામગીરી વધુ સારી લાગી તે માટે પોતાના લીડરને એક મત આપે છે. આવી રીતે 7 જૂથમાંથી એક મત નીકળીને આવે છે કે ગયા 15 દિવસમાં કયા જૂથની કામગીરી સારી હતી. અને જે જૂથને સૌથી વધુ જૂથોએ પસંદ કર્યું હોય તે જૂથને વિજેતા કહેવાય છે. આ વખતના આપણા 15 દિવસની કામગીરીમાં જે વિજેતા જૂથ છે તેનું નામ છે મુમતાજ. શાળા પંચાયત પ્રવૃત્તિનો બીજો લાભ એ પણ છે કે દરેક જૂથ વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા છે. દરેક વિદ્યાર્થીને પોતાના જૂથને જીતાડવું છે અને એ માટે નિયમિત શાળાએ આવી જાય. જે નિષ્પત્તિ બાળકો સિદ્ધ કરે અને એમને મજા પડે, એમને પ્રવૃત્તિ કરવા મળે અને રમતા રમતા ગણિત શીખે એ માટે હું જુદા જુદા પ્રકારના TLM અને રમકડા બનાવું છું. બાળકોનો વિકાસ થાય અને બાળકોને રસ પડે એટલે આખો વર્ગ એક્ટિવ રહે એ રીતે અમે આખું વર્ગ કાર્ય કરાવીએ છીએ. કોઈ પણ ભાષા શીખવવા માટે, કોઈ કાવ્ય કે કોઈ એકમ હોય એ શીખવવા માટે બાળકને એમ જ એકલા શીખી લે, એકલી વાત કરી લે એના કરતાં બાળક ચર્ચા કરીને જૂથમાં જે કામ કરે અને પછી જે રજૂઆત કરે છે એ અમારા માટે વધુ મહત્વનું છે. અવનવી રમતો દ્વારા જ્યારે બાળકો શીખતા હોય છે ત્યારે તેમને શીખવાની પણ મજા આવે છે અને રમતમાં તેઓ શીખી જતા હોય છે. અમારું આ જે ગામ છે નવા નદીસર, તો એણે તો એક નવો જ ઉત્સવ ગ્રામોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે કે જેમાં ગામની અંદર સવારથી જ જેમ બીજા આપણા અન્ય તહેવારો ઉજવીએ છીએ તેમ સવારથી બધા નવા કપડાં પહેરે, ઘરના આંગણમાં રંગોળી રચાય, સાંજ પડે એટલે બધા શિક્ષકો વિદ્યાર્થીઓ બધા ગામની અંદર જાય, બધા ગામ લોકો વડે એમનું સ્વાગત કરવામાં આવે અને ત્યાં પછી રાતભર જુદા જુદા કાર્યક્રમો યોજાય. ગામ આખું ત્યાં બેસે, વાતો કરે અને કાર્યક્રમો નિહાળે. અને આમ આ જે ગ્રામોત્સવ છે એ પણ અમારી જે શાળા છે અને ગામ છે એની એક જુદી ઓળખ બનીને ઉભરી આવ્યો છે. છોકરાને સમજાવતા એક જાડો પાડો હાથી સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામેથી આવ્યો ચંદુ. मैं लक्ष्मीबाई प्रतिज्ञा करती हूँ देश से है प्यार तो